નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સના નિર્મળ વિદ્યાલયમાં પ્રવેશ મેળવી અને નિર્મળ પરિવારમાં આપ સૌ જોડાઈ રહ્યા છો ત્યારે આપ સૌને નિર્મળ પરિવાર વતી behalf of the નિર્મળ પરિવાર, નિર્મળ સાયન્સ સ્કૂલ, I warmly welcome all of the students. સૌપ્રથમ આપણે અભ્યાસક્રમનો પ્રારંભ કરીએ એ પહેલા સરસ્વતી વંદના. હું એવું ઈચ્છું કે તમે બધા જ બ્રિલિયન્ટ વિદ્યાર્થીઓ, ડોક્ટર્સ એન્ડ એન્જિનિયર્સ ઓફ ફ્યુચર મારી સાથે સરસ્વતી વંદના પ્રાર્થના બોલશો. આ જ્યારે નિહાળતા હો ત્યારે પણ આપણે પ્રાર્થના બોલીશું. મારી સાથે તમે અવશ્ય જોડાશો એવા દ્રઢ નિર્ધાર સાથે અને દ્રઢ વિશ્વાસ સાથે આપણે સરસ્વતી વંદના બોલીએ. પ્રાર્થના સ્થિતિ. યા કુંદેન્દુ તુષાર હાર ધવલા યા શુભ્રવસ્ત્રામૃતા યા વીણાવરદંડમંડિતકરા યા શ્વેતપદ્માસના યા બ્રહ્માચ્યુતશંકરં પ્રભુતિભિ દેવે સદા વંદિતા સા માં પાર્તુ સરસ્વતી ભગવતી निशेषजाव्यापः. गणपति और सरस्वती के चरणों में वंदन करते हुए हम सब विद्या का आरंभ करेंगे, शुभारंभ करेंगे. 11th साइंस ना અભ્યાસક્રમનો આપણે આજે વિધિવત શ્રી ગણેશ પ્રારંભ કરીએ વિદ્યાર્થી મિત્રો. તો સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ 10મા ધોરણની અંદર તમે બધા જ જે જ્વલંત બ્રિલિયન્ટ સક્સેસ મેળવી, યુ હેવ ગોટ ધ બ્રિલિયન્ટ સક્સેસ ઇન એસએસસી એક્ઝામ. એ બદલ તમને બધાને હાર્ટલી કોંગ્રેચ્યુલેશન, ધન્યવાદ અને ભવિષ્યની ઢેર સી શુભકામનાएं. વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણો છો કે નિર્મળ પરિવારમાં નિર્મળ સાયન્સ સ્કૂલની ઉપર પસંદગી ઉતારી એટલે આ સંસ્થા આપના સર્વાંગી વિકાસ માટે, શૈક્ષણિક વિકાસ માટે, જીવન ઘડતર માટે and build up the brilliant career in future, આ સંસ્થા છે, નિર્મળ વિદ્યાલય છે, પ્રતિબદ્ધ છે અને કટિબદ્ધ છે અને હંમેશા તમારી સાથે છે. તો આજે જ્ઞાનના સથવારે વિજ્ઞાનમાં પ્રવેશ કરીએ છીએ અને વિજ્ઞાનના નીલ ગગનમાં તમે મુક્ત રીતે વિહાર કરો અને જ્ઞાનના સાગરમાં ડૂબકી લગાડો અને સાથે સાથે તમારા સ્વયંનું, નિર્મળ વિદ્યાલયનું, તમારા મમ્મી પપ્પા, તમારા માતા પિતાનું, તમારા પરિવારનું, મોરબીનું અને રાષ્ટ્રનું ગૌરવ બનો અને રાષ્ટ્રહિત માટે એક ઉમદા નાગરિક બનો એવી શુભેચ્છા સાથે આપણે વિદ્યાનો પ્રારંભ કરીશું. મિત્રો, આપ સૌ જાણો છો કે મીડિયાના માધ્યમથી અત્યારે લોકડાઉનની પરિસ્થિતિમાં અભ્યાસ આપણે આ રીતે કરવાનો છે.
મહામારી કે ગમે એવી અડચણો તો જીવનમાં આવે, પણ સો મસ્ટ ગો ઓન. હંમેશા આપણું અભ્યાસનું કાર્ય છે એ ચાલુ રહેવું જોઈએ. ગુલજાર બહુ સારા ગીતકાર છે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીના નામી વ્યક્તિ છે, અને he is very great poet and his poetry is touched to the heart and pass throughout the heart. કોઈ પણ વ્યક્તિના હૃદય સ્પર્શી અને મર્મ સ્પર્શી કવિતાઓના સર્જક એવા ગુલજારની એક સરસ મજાના જન્મદિવસનું વક્તવ્ય અને એક નાનકડી કવિતા છે. आप ये पण जानता हशो कि कोशिश करने वालों की कभी हार नहीं होती. એ નાતે આપણે હંમેશા કોશિશ કરતા રહેશું. ગુલજારે લખેલી કવિતાના શબ્દો છે મિત્રો, आहिस्ता चले जिंदगी कुछ कर्ज चुकाना बाकी है. आहिस्ता चले जिंदगी कुछ कर्ज चुकाना बाकी है, कुछ फर्ज निभाना बाकी है. कुछ कर्ज चुकाना बाकी है, कुछ फर्ज निभाना बाकी है. रोते को हंसाना बाकी है, बिछड़े को मिलाना बाकी है. रफ्तार से तेरे चलने से, बड़ी रफ्तार से जिंदगी चल रही हम सबकी, बहुत फास्ट लाइफ थी भी जाए आपका बदन. रफ्तार से तेरे चलने से जिंदगी तो बड़ी रफ्तार से चल रही. એટલે લોકડાઉન આવી ગઈ પછી આપણે જો रफ्तार से तेरे चलने से कुछ रूठ गए कुछ छूट गए. मारा साथियों मित्रों परिवार बहुत झड़पથી જિંદગી આલી, એમાં કેટલાક મારાથી વિસાઈ ગયા અને કેટલાક છૂટી ગયા. रफ्तार से तेरे चलने से कुछ रूठ गए कुछ छूट गए. रूठे को मनाना बाकी है, बिछड़े को मिलाना बाकी है. तो आगे चल मैं आता हूं, क्या तेरे बिन जी पाऊंगा. जिंदगीने संबोधी અને ગુલજાર કહે છે, तू आगे चल मैं आता हूं, क्या तेरे बिन जी पाऊंगा. लेकिन इन सांसों पर है कर्ज जिसका, वो कर्ज चुकाना बाकी है. आहिस्ता चले जिंदगी कुछ फर्ज निभाना बाकी है. આજે વિદ્યાર્થી મિત્રો આપણા સૌનું તમારો વિદ્યાર્થી ધર્મ એ છે કે ગમે એવી કટોકટીની પરિસ્થિતિમાં પણ આપણે અભ્યાસ જારી રાખવો, પોતાને અપડેટ કરતું રહેવું અને જ્ઞાન છે એ રોજનું રોજ અપડેટ કરી અને જ્ઞાન સમૃદ્ધ થતા રહીએ. અડચણો તો આવશે, આપણે એનાથી ડરી નહીં જાઓ, પણ આપણો અભ્યાસક્રમ દરેક વિષય એકદમ સઘન રીતે ચાલુ રાખીએ અને ખુદને સમૃદ્ધ બનાવીએ અને ભવિષ્યમાં સમગ્ર પરિવારનું ગૌરવ વધારીએ અને સંસ્થાનું પણ ગૌરવ વધારીએ. અડચણો આવે એનાથી ડરવાનું નથી મિત્રો, કારણ કે કોઈ પણ માણસ યાત્રા when you set out for something there is so many difficulties in your way. આપણા રસ્તામાં હજારો મુસીબતો આવશે, પણ તમે જાણતા છો અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો. કદમ અસ્થિર છે જેના એને કદી રસ્તો નથી જડતો. આપણા કદમ જ અસ્થિર હોય તો કોઈ દિવસ આપણને રસ્તો ના મળે, મંજિલ ના મળે. પણ કદમ અસ્થિર છે જેના એને કદી રસ્તો નથી મળતો. અડગ મનના મુસાફરને કદી હિમાલય પણ નથી નડતો. હિમાલય જેવી મુશ્કેલી હોય પણ તમારી મક્કમ નિર્ધાર શક્તિ હોય. You have firm determination. If you have a firm determination, nothing is impossible. તમે ગમે પ્રાપ્ત કરી શકો. दुखों से मत घबराना. पंछी, ये जीवन तो दुखों का मेला है. दुख से मत घबराना पंछी, ये दुख जीवन का मेला है. चाहे भीड़ बहुत हो जंगल में, ए पंछी એટલે કે એ સ્ટુડન્ટ उड़ना तुझे अकेला है. हमें अपना सफर खुद तय करना होता है. हम किसी की मदद ले सकते हैं, हमारे गुरुजन हमारे निमित्त हो सकते हैं.
have to learn, you have to possess the knowledge, you have to get the knowledge. એટલે યાત્રા આપણે કરવી પડે મિત્રો. એ નાતે આપણે આજે 11મા ધોરણમાં પહેલા પાઠ્યપુસ્તક, થોડું પહેલા ગ્રામર અને પછી થોડું પાઠ્યપુસ્તક, એ રીતે આપણે આગાજ શ્રી ગણેશ કરીએ. તો સૌપ્રથમ આપણે તમે ટેન્સ ભણ્યા હો, આપણે એનું થોડુંક રિવિઝન કરશું, બહુ ડીપમાં નહીં જાય, પણ હું તમે કારણ કે આપણા સિલેબસની અંદર એ ટેન્સ છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, આ બધા ટેન્સ છે એનું એવી નું પીવી એમાં પૂછાય છે. બોર્ડની પરીક્ષામાં પણ હોય છે, ડુ એઝ ડાયરેક્ટેડ એવો એક પ્રશ્ન આવે, એમાં આપેલો જે પેસેજ હોય, ફકરો હોય, એને તમારે એવી માંથી પીવીમાં બનાવવાનો અને એક છે એને એક ટેન્સમાંથી બીજા ટેન્સમાં તબદીલ કરવાનો, ટ્રાન્સફર કરવાનો. ધારો કે સાદો વર્તમાનકાળ આપ્યો હોય તો તમારે એનો સાદો ભૂતકાળ બનાવવાનું કે સ્ટાર્ટ ધીસ વે એમ કરીને, અને ઘણી વખત સાદો ભૂતકાળ આપ્યો હોય તો એનો પૂર્ણ ભૂતકાળ કહીએ, પૂર્ણ વર્તમાનકાળ કહીએ. આ રીતે ટેન્સ છે પૂછાય છે. અને લેંગ્વેજ, ઇંગ્લિશ લેંગ્વેજનો બેઝ છે જે પાયો, એક તમારો વોકેબ્યુલરી પાવર, એટલે કે તમારી શબ્દ ભંડોળની શક્તિ હોય, શબ્દથી આપણે સમૃદ્ધ હોવા જોઈએ, જ્ઞાન સમૃદ્ધ હોવા જોઈએ, તો આપણે ફ્લુએન્ટલી બોલી શકીએ. અંગ્રેજી ભાષા છે ઇઝ વેરી ફની લેંગ્વેજ. 72 countries of the world's authentic language is English. વિશ્વના 72 દેશોની અધિકૃત અને ઓફિશિયલ ભાષા એ અંગ્રેજી છે. એટલે વિશ્વમાં તમે કોઈ પણ ક્ષેત્રમાં જાઓ વિદ્યાર્થી મિત્રો, પણ તમારે જે કોમ્યુનિકેટ કરવાનું છે, જ્ઞાન જે મેળવવાનું છે, એમાં માધ્યમ છે મોટા ભાગે અંગ્રેજી લેવાનું છે મિત્રો. એટલે આપણે અપડેટ રહેવું પડે, અને જેટલો વોકેબ્યુલરી પાવર તમે સાથે સાથે આ મુખ્ય વિષયના અભ્યાસ સાથે મેળવી શકો, એટલો તમને વધારે ઇન ફ્યુચર તમે ઇંગ્લિશ છે તમારું સ્ટ્રોંગ થાય, અને યુ કેન સ્પીક, યુ કેન રાઇટ, યુ કેન ઇમેજિન. કલ્પના શક્તિ તો જ ખીલે જો માણસ છે એની પાસે શબ્દ ભંડોળ હોય. તમારી કલ્પનાને સાકાર કરવા, તમારી કલ્પનાને કાગળ ઉપર ઉતારવા માટે તમારી પાસે શબ્દો જોઈએ મિત્રો. તો લેંગ્વેજનું કામ ત્યાં છે. આપણે આપણા અભિવ્યક્તિ, અનુભૂતિ જ્યારે અભિવ્યક્તિ બને ને ત્યારે ક્રાંતિ સર્જાય. અનુભૂતિ એટલે ફિલિંગ્સ. કોઈ પણ ઘટનાને તમે જે ફીલ કરી હોય એ જ્યારે અભિવ્યક્તિ બને, એને તમે બયાન કરો, તો એના બયાન માટે તમારી પાસે શબ્દોની તાકાત જોઈએ, વોકેબ્યુલરી પાવર. અને બીજું, તમારી પાસે ગ્રામેટિકલ નોલેજ છે કે હું સાદા વર્તમાનકાળની વાક્ય રચનામાં નકાર છે તો એમાં પહેલા ડુ કરતા આવે, પછી ડુ કે ડઝ આવે, પછી નોટ આવે, પછી વી1 આવે, પછી કર્મ આવે, પછી અન્ય શબ્દ આવે. તો આ કન્સેપ્ટ તમારા મનમાં ક્લિયર હોય ત્યારે આપણે કરી શકીએ. તો આપણે પહેલા એક નાનકડો ટેન્સ લઈએ અને પછી હું પાઠના સ્પેલિંગ લગાવીશ. પહેલો પાઠ છે, તમારે તમારી નોટબુકમાં હું અહીંથી જે કહું છું એ સાથે સાથે લખતા જજો, એટલે તમારો સમય બચે અને બીજા સબ્જેક્ટની અંદર તમે પૂરતું ધ્યાન, તમારું ફોકસ છે એ રાખી શકો. એટલે હું અત્યારે તમને એ કરાવું છું. તો ચાલો મિત્રો, રાઇટ ડાઉન યોર નોટ પ્લીઝ. હું લખું છું, તમે પણ લખતા જજો. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે સાદો વર્તમાન કાળ. મિત્રો, સાદા વર્તમાન કાળની અંદર કઈ પ્રકારની વાક્ય રચના બને? વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એન્ડ એટ which place we use the simple present? આપણે ક્યાં એને વાપરીએ છીએ
પેલા તો સાદો વર્તમાન કાળ છે એ if વાળા વાક્યમાં વપરાય. if clause એટલે વાક્ય, પણ if વાળું વાક્ય આપણે સાદું સીધું લખીએ. હું વાક્ય બોલું કે જો તમે મહેનત કરશો તો તમે ભવિષ્યમાં જ્વલંત સફળતા મેળવશો. if you work hard you will get the brilliant success in your life. તો એ સાદા વર્તમાન કાળ છે મિત્રો. એ વાળું પહેલું પદ છે એ સાદા વર્તમાન કાળમાં હોય અને બીજું પદ એ ભવિષ્ય કાળ એટલે શેલ અને વિલ અથવા કેન વાળું હોય સામાન્ય રીતે. બીજી જગ્યાએ ક્યાં વપરાય? રોજબરોજની ક્રિયા. હવે મિત્રો રોજબરોજની ક્રિયા એટલે કેવી ક્રિયા કે ડેઈલી રૂટીન આપણે જે કરતા હોઈએ. ધારો કે તમે એમ કહો કે હું દરરોજ શાળાએ જાઉં છું તો I go to the school every day. મારા પિતાજી દરરોજ ઓફિસે જાય છે. My father goes to the office daily. મારી મમ્મી દરરોજ રસોઈ બનાવે છે. My mother prepares meal every day. મારા દાદા દરરોજ મંદિરે જાય છે. My grandfather visits the temple of Lord Shiva every day. મારી બહેન રોજ પુસ્તકાલયની મુલાકાત લે છે. તો my sister visits the library every day. આ થઈ રોજબરોજની રોજિંદી ક્રિયાઓ. રોજિંદી ક્રિયાઓમાં હંમેશા સાદો વર્તમાન કાળ વપરાય. તો એવા સાદા વર્તમાન કાળની ત્રીજી અને છેલ્લી શરત સનાતન સત્ય. એટલે એને આપણે ઇંગ્લિશમાં કહેશું યુનિવર્સલ ટ્રુથ. એટલે કે સનાતન સત્ય. સનાતન સત્ય છે મિત્રો એમાં એવી બાબતો હોય જે સમગ્ર વિશ્વમાં એક સરખી લાગુ પડે. સનાતન સત્ય એટલે ધારો કે પછી સનાતન સત્યની અંદર પાછું ભૌગોલિક સત્ય આવે. માની લો કે ભૌગોલિક, પછી એક બીજું ગાણિતિક, ત્રીજું વૈજ્ઞાનિક. આ ત્રણ સત્યો છે એ સનાતન સત્યમાં આવી શકે. ભૌગોલિક સત્યનું આપણે ઉદાહરણ લઈએ ગુજરાતીમાં. ધારો કે તમે એમ કહો કે સાહેબ સૂર્ય પૂર્વમાં ઉગે છે. ભૌગોલિક સત્ય છે. સૂર્ય પૂર્વમાં ઉગે છે અને સૂર્ય પશ્ચિમમાં આથમે છે. પછી પૃથ્વી છે એ સૂર્યની આસપાસ ફરે છે. ધેટ ઇઝ જીઓગ્રાફિકલ ટ્રુથ. આમ આવે છે માં યુનિવર્સલ ટ્રુથ. યુનિવર્સલ ટ્રુથ એટલે આખા વિશ્વમાં એક સરખું લાગુ પડતું હોય. સચરાચર વિશ્વમાં એક જ નિયમ લાગુ પડે. ધારો કે આપણે સૂર્ય પૂર્વમાં ઉગે છે તો તમે વિશ્વના કોઈ પણ દેશની અંદર જાઓ તો સૂર્ય છે પૂર્વમાંથી જ ઉગે. ક્યાંય કોઈને પશ્ચિમમાંથી ન ઉગે. બીજું વૈજ્ઞાનિક સત્યો, ગાણિતિક સત્ય છે. એટલે અમારા ગણિતના શિક્ષક કહે છે કે 2 + 2 = 4 થાય. તો આખા વિશ્વની અંદર 2 + 2 = 4 જ થાય અને 2 × 2 2 × 2 = 4 જ થાય. 2 + 2 = 4 or 2 × 2 = 4. તો આ થયું ગાણિતિક સત્ય. Our mathematics teacher says comma into inverted comma 2 multiplied by 2 is equal to 4. આ થયું ગાણિતિક સત્ય. પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે. The earth moves around the sun. ભૌગોલિક સત્ય. સૂર્ય પૂર્વમાં ઉગે છે અને પશ્ચિમમાં આથમે છે. The sun rises in the east and sets
in the west. આ તો ભૌગોલિક સત્ય. હવે છેલ્લું જે વૈજ્ઞાનિક સત્ય. વૈજ્ઞાનિક સત્ય એટલે ધારો કે આપણે એમ કહીએ કે કોઈ પણ જગ્યાએ પાણીને 100 ડિગ્રી તાપમાન આપો એટલે વરાળ બને. પાણી 100 ડિગ્રી તાપમાને વરાળ બને છે. આ કેવું સત્ય છે? વૈજ્ઞાનિક સત્ય. પછી આપણે અહીંયા પાણી છે એ લઈ એક ટોપમાં અને 100 ડિગ્રી તાપમાન આપીએ તો અહીંયા પાણીની વરાળ બને. હિમાલય ઉપર તમે પાણીને 100 ડિગ્રી તાપમાન આપો તો ત્યાં પણ વરાળ બને. અને ત્યાં બીજા અને પાકિસ્તાનમાં આપો સેડા બને એવું ન હોય. ન્યાય વરાળ જ બને. એ યુનિવર્સલ ટ્રુથ, આખા વિશ્વની અંદર એક સરખું લાગુ પડે. તો આને કહેવાય યુનિવર્સલ ટ્રુથ. તો આ ત્રણ જગ્યાએ સાદો વર્તમાનકાળ વપરાય. ફરીથી if વાળા વાક્યમાં રોજબરોજની રોજિંદી ક્રિયાઓમાં ઇન ડેઈલી રૂટીન્સ, અને યુનિવર્સલ ટ્રુથ એટલે કે સનાતન સત્યમાં. સનાતન સત્ય આપણે કોઈ નિયમ ન કહી શકીએ કે સૂર્ય પૂર્વમાં ઉગતો અને પશ્ચિમમાં આથમતો. હવે મારા બાથરૂમમાંથી આ ઉગે છે અને સામેના બાથરૂમમાં આથમે છે, એવું ન હોય. યુનિવર્સલ ટ્રુથ આખા વિશ્વની અંદર એક સરખું લાગુ પડતું હોય. એને આપણે બદલી ના શકીએ, એનો કાળ કોઈ ચેન્જ ન થાય. તો આ ભૌગોલિક, ગણિતિક અને વૈજ્ઞાનિક સત્ય. હવે બીજું જોઈએ તો કોઈ પણ મિત્રો કોઈ પણ ટેન્સ હોય એમાં ઓળખની નિશાનીના શબ્દ જેને આપણે કહે વર્ડ ટુ બી આઈડેન્ટિફાઈડ, એટલે કીવર્ડ જેને આપણે કહી શકીએ. કીવર્ડ્સ છે એ તમે યાદ કરો છો મિત્રો. તમે યાદ કરો છો, હું તમને 2 મિનિટ આપું. તો સૌપ્રથમ યસ, એવરી ડે. કીવર્ડ્સ બરાબર લખતા જજો મિત્રો. કીવર્ડ્સ એવરી ડે, ડેઈલી, sometime, ત્યાર પછી often, often નહીં હો, T is silent word, not often, often. અંગ્રેજીમાં સાયલન્ટ વર્ડ હોય મિત્રો, તમે જાણો જ છો. નોલેજ હોય તો એને કનોલેજ ન વંચાય. આપણું પ્રોનાઉન્સિએશન છે એ યુનિક હોવું છે, એ વ્યવસ્થિત હોવું જોઈએ, ઓથેન્ટિક. કનોલેજ ને પછી કનોન એમ નહીં, નો કે સાયલન્ટ. નોલેજ એમાં કે સાયલન્ટ. ડાઉટ DOUBT, B છે સાયલન્ટ. એમ ઓફન એમાં T છે સાયલન્ટ. સાયલન્ટ વર્ડમાં એક ઇન્ટરવ્યુ હતું ને, એમાં ઇન્ટરવ્યુ કમિટી બેઠી હતી. 6-7 ધુરંધર ને એક્સપર્ટ વ્યક્તિઓ, જ્ઞાન વૃદ્ધ થયેલા વ્યક્તિઓ બેઠા હોય અને સામે કેન્ડિડેટ આવે. પછી એનું ઓરલ ડે જુદા જુદા પ્રશ્નો પૂછવામાં આવે અને વિષય પ્રમાણે. એમાં એક જે મહાશય હતા ને, એક જ પ્રશ્ન પૂછતા. બધા પ્રશ્નો પૂછી ગયા પછી કેન્ડિડેટને પૂછે વોટ ઇઝ સાયલન્ટ ઇન નાઇટ. તો અમે વાળો કેન્ડિડેટ જવાબ આપે, સર બોયઝ એન્ડ ગર્લ્સ આર સાયલન્ટ ઇન નાઇટ. નો જેન્ટલમેન, યુ કાન્ટ અન્ડરસ્ટેન્ડ માય ક્વેશ્ચન, યુ કેન ગો. બીજો કેન્ડિડેટ આવે, વળી બધી કમિટીના બધા જ મેમ્બર્સ છે એને પૂછે એના પ્રમાણે. અને આ જે એક મહાશય હતા એ પછી વળી એક જ પ્રશ્ન પૂછે, ઓકે જેન્ટલમેન, કેન યુ સે વોટ ઇઝ સાયલન્ટ ઇન નાઇટ. તો વળી ઓલો કે સર ઓલ ધ યુનિવર્સ ઇઝ સાયલન્ટ ઇન નાઇટ. આખું વિશ્વ છે, સમગ્ર સચરાચર સૃષ્ટિ એ રાતે શાંત હોય. નો જેન્ટલમેન, I can't agree with you. You can go. કેન્ડિડેટ જતો રહ્યો. ત્રીજો આવ્યો, એને પૂછ્યું what is silent in night, gentlemen? એને જવાબ આપ્યો, sir all the men and women are silent in night and children are also silent in night, animals are silent in night, even
birds are silent in night. No, gentlemen, you can't understand my question. પછી છેલ્લે એક છોકરી આવે છે, એ બહુ ઇન્ટેલિજન્ટ હોય છે ને સાહેબ એને પૂછે છે ઘણા બધા પ્રશ્નો, એમાં આ પ્રશ્ન પછી ફરી દોહરાવે છે, વોટ ઇઝ સાયલન્ટ ઇન નાઇટ લેડી? એને છોકરી જવાબ આપે છે, સર, જી ઇઝ સાયલન્ટ ઇન નાઇટ. જી ઇઝ સાયલન્ટ ઇન નાઇટ. તો આ જી છે, નાઇટ શબ્દમાં આ જી છે એ સાયલન્ટ છે. સાહેબ તમને એ પૂછવા માંગતા હતા, અર્થઘટન આપણે કરી શકતા નથી. તમને જીની કે નીટની એક્ઝામમાં પ્રશ્ન પૂછેલા હોય એના જવાબ તો 4 આપેલા જ હોય મિત્રો. પણ વાત એમ છે કે તમે પ્રશ્નને યથાર્થ રીતે સમજી શકો છો? Can you justify the question properly? Can you identify the question properly? Can you understand the question properly? And then after you have question's answer is already given. 4 જવાબ તો આપેલા જ હોય, પણ આપણે એનું અર્થઘટન કરી શકતા નથી, એટલે આપણે મેરિટ બનાવી શકતા નથી. વોટ ઇઝ સાયલન્ટ ઇન નાઇટ? સાહેબ એમ પૂછતા હતા કે નાઇટના સ્પેલિંગમાં કયો શબ્દ સાયલન્ટ છે? આ છોકરીએ અર્થઘટન સાચું કર્યું, સર, જી ઇઝ સાયલન્ટ ઇન નાઇટ. જીનો ઉચ્ચાર થતો નથી. તો આ એલર્ટનેસ, પ્રેઝન્સ ઓફ માઇન્ડ તરીકે આવે, સમય સૂચકતા, એ જરૂરી છે વિદ્યાર્થી જીવનમાં. અને ત્યાર પછી કોમ્પિટિટિવ દુનિયામાં આ ઓપનમાં ટી, ત્યાર પછી ઓલવેઝ. ઓલવેઝમાં પણ એ આવે. ત્યાર પછી રેગ્યુલરલી. ત્યાર પછી યુઝ્યુઅલી. યુઝ્યુઅલી અને ત્યાર પછી જનરલી. અને ત્યાર પછી રેગ્યુલરલી, યુઝ્યુઅલી, જનરલી, હાજિયલી ને આ બધા અર્લી આવે. તો રેગ્યુલરલી એટલે નિયમિત રીતે, યુઝ્યુઅલી એટલે સામાન્ય રીતે, જનરલી એટલે સામાન્ય રીતે. ત્યાર પછી ઓફન, સમટાઈમ, ઓલવેઝ, રેગ્યુલરલી, યુઝ્યુઅલી, બસ મોટા ભાગના આવી ગયા મિત્રો. આ કીવર્ડ્સ છે. જો એવરીડે, ડેઈલી, સમટાઈમ, ઓફન, ઓલવેઝ, રેગ્યુલરલી, યુઝ્યુઅલી, જનરલી, પછી ઘણી વખત છે ફ્રીક્વન્ટલી આવે છે. ફ્રીક્વન્ટલી એટલે વારંવાર. વારંવાર આપણે કોઈ ક્રિયા કરતા હોય તો એ ફ્રીક્વન્ટલી. તો આ જે એના કીવર્ડ્સ છે, ઓળખની નિશાનીના શબ્દ, વર્ડ્સ ટુ બી આઈડેન્ટિફાઈડ. તો આ શબ્દો તમારે બરાબર આત્મસાત કરવાના અને યાદ રાખવાના, જેના ઉપરથી તમે ડિસાઈડ કરી શકો, જસ્ટિફાઈ કરી શકો કે આ સાદો વર્તમાન કાળ છે. હવે કોઈ પણ ટેન્સ હોય મિત્રો, એમાં 3 પ્રકારના વાક્ય હોય. 3 પ્રકારના વાક્ય. પહેલું સાદું વાક્ય, જેને આપણે ઇંગ્લિશમાં સિમ્પલ સેન્ટેન્સ કહીએ અને ગુજરાતીમાં વિધાન વાક્ય કહીએ અથવા સાદું વાક્ય કહીએ. બીજું પ્રશ્નાર્થ વાક્ય, જેને આપણે ગુજરાતીમાં પ્રશ્નાર્થ વાક્ય કહીએ અને અંગ્રેજીમાં ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ કહીએ. અને ક્વેશ્ચન સેન્ટેન્સ ન કહેવાય, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ કહેવાય. તો ત્રીજું વાક્ય આવે એ નકાર વાક્ય આવે, ત્રીજા પ્રકારનું, અને નકારને ઇંગ્લિશમાં કહીએ નેગેટિવ. તો ફરીથી કહું છું, પહેલું સિમ્પલ, બીજું ઇન્ટ્રોગેટિવ અને ત્રીજું નેગેટિવ. આ 3 પ્રકારના વાક્યો આપણે કોઈ પણ ટેન્સની અંદર ભણવાના હોય. તો હવે સૌપ્રથમ આપણે આ વાક્ય છે એમાં સાદું વાક્ય જોઈએ. તો આપણે પહેલા સાદા વાક્યની વાક્ય રચનાનો ક્રમ જોશું અને પછી આપણે સાદું વાક્ય જોશું. તમે ટાઇટલ કરો સિમ્પલ સેન્ટેન્સ, સાદું વાક્ય. તો સાદા વાક્યની અંદર લખો મિત્રો,
આઈ વી યુ ધે આ સર્વનામ છે. આની હારે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય. જ્યારે બીજું પરંતુ he she it સાથે ક્રિયાપદનું એસ અથવા ઈએસ વાળું રૂપ વપરાય. આ થયું. કર્તા તરીકે ધારો કે આપણે એક ક્રિયાપદ લઈ ગો, તો આઈ સાથે ગો, વી સાથે ગો, યુ સાથે ગો, ધે સાથે ગો ક્રિયાપદ તરીકે વપરાય. મૂળ ક્રિયાપદ. આઈ ગો ટુ સ્કૂલ every day, we go to school every day, you go to school every day, they go to school every day. પણ જો અહીંયા કરતા બદલાય એટલે કે he અને she અને it માંથી કોઈ એક હોય, here તો એને s અથવા es પ્રત્યય લાગે. તો he goes to the school every day, she goes to the school every day. તો ક્રિયાપદ જે go હતું એ મૂળ ક્રિયાપદ આમાં વપરાતું હતું, પણ અહીંયા આવ્યા એટલે કયો પ્રત્યય લાગ્યો? es. હવે બીજી વાત, એક નાનકડો નિયમ છે જે યાદ રાખી લેજો. તમને ખ્યાલ જ હશે, છતાં હું રિપીટેશન આપું છું કે ક્રિયાપદની પાછળ s, double s, sh, ch, x કે o આ આટલામાંથી કોઈ પણ એક શબ્દ હોય તો એને કયો પ્રત્યય લાગે મિત્રો? es પ્રત્યય લાગે. અને બાકીના ક્રિયાપદોને આ શબ્દ ન આવતા હોય છેલ્લે એ પછીના બાકીના ક્રિયાપદોને માત્ર એસ પ્રત્યય લાગે. ફરીથી બોલું છું, ક્રિયાપદની પાછળ એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ હોય તો એને ઈએસ પ્રત્યય લાગે એવું લખવું છે. પછી નીચે લખો બાકીના ક્રિયાપદોને માત્ર એસ પ્રત્યય લાગે. તો આ ખાસ ધ્યાન રાખવાનું. હવે આપણે જોઈએ the structure of the sentence એટલે વાક્ય રચનાનો ક્રમ જે તમારે મોઢસ્થ કરવો પડે તો તમે કોઈ પણ ટેન્સ છે એને ઓળખી શકો. તો હવે આપણે વાક્ય રચનાનો ક્રમ જોઈએ. સમજો મિત્રો જરા, વાક્ય રચનાનો ક્રમ. Structure of simple sentence, સાદી વાક્ય રચના. સાદી વાક્ય રચનાનો ક્રમ કેવી રીતે થાય? તો હમણાં આપણે જોયું કે સાદા વાક્યમાં મિત્રો કર્તા તરીકે આઈ વી યુ ધે હોય તો મૂળ ક્રિયાપદ આવે અને he she it હોય તો એસ કે es વાળું રૂપ આવે. તો જોઈએ આપણે કર્તા, પછી લખું છું ક્રિયાપદનું એકમાં આવશે મૂળ રૂપ અને બીજું માની લો કે અહીં કર્તા તરીકે he she it હોય તો આવશે ક્રિયાપદનું એસ કે es વાળું રૂપ. આ થયું બે. પછી
વાક્યની વાક્ય રચનાનો ક્રમ. હવે આપણે વાક્ય જોઈએ જેથી આપણે એને બરાબર કન્સેપ્ટ ક્લિયર કરી શકીએ. કન્સેપ્ટ ક્લિયર કરવામાં થોડું ધ્યાન રાખવાનું મિત્રો, કારણ કે આ ટેન્સ છે ને બેઝ છે, બરાબર યાદ રાખજો મિત્રો. પછી તમે વોટ્સએપ જે ભાષા આપણે અત્યારે જે વાક્ય છે એ ભાષા ખરેખર છે ને એ શુદ્ધ ભાષા નથી. ગુજરાતી આપણે આપણી માતૃભાષા છે ને એ આપણે ભૂલી ગયા છે મિત્રો. આપણી ગુજરાતી ભાષાની વાક્ય રચનાના ક્રમ પણ આપણે ભૂલી ગયા છીએ, કારણ કે આપણે અત્યારે બીજા ઘણા બધા ફેક્ટર્સ છે એ કામ કરતા હોય, એટલે પછી આપણે ઇંગ્લિશે ગાયનું ઉપર લખીએ. આવી રીતે લખે. આ વોટ્સએપ કે ભાષા બીબી બીડી પીતી હતી. બીબી બીડી પીતી હતી. જો એને કેમ લીધું? બીબી બીડી પીતી હતી. પીતી પીતી કેતી હતી. પીતી પીતી કેતી હતી. એમ બીડી પીવાય કે? આ વોટ્સએપ કે ભાષા. તો જવાબ આપે છે બીડી વિના જીવાય કે? તો આ ભાષા છે એ લેંગ્વેસ્ટિક નો કહેવાય. ઇટ ઇઝ નોટ ઓથેન્ટિક. યુ મસ્ટ હેવ ટુ સી ધ સ્ટ્રક્ચર ઓફ ધ સેન્ટેન્સ. આપણે વાક્ય રચનાનો ક્રમ બરાબર આત્મસાત કરવો જ જોઈએ. હવે જોઈએ આપણે વાક્ય રચના. આ કરતા ક્રિયાપદનું મૂળ રૂપ અથવા એસ કે યસ વાળું કર્મ અન્ય શબ્દ. My sister, the library every day. Also લખું છું visit. I always ખાલી જગ્યા milk. ત્યાર પછી ચોથું સી અને છેલ્લું વાક્ય મિત્રો લખીએ. પાંચમું
ટુ સ્કૂલ ડેઈલી. હવે અહીંયા તમે વાક્ય રચનાનું કર્મ જોવો તો કરતા કરતા ક્રિયાપદનું મૂળ રૂપ આઈ બી યુ અને ધેય સાથે ક્રિયાપદનું કેવું રૂપ આવશે? મૂળ રૂપ. તો ગો નું ગો. આ બરાબર. કર્મ ટુ સ્કૂલ કર્મ અને અન્ય શબ્દ ડેઈલી. આ થયો સ્ટ્રક્ચર ઓફ ધ સેન્ટેન્સ. બીજું જોઈએ, માય સિસ્ટર વિઝિટ ધ લાઇબ્રેરી એવરી ડે. તો માય સિસ્ટર છે ત્રીજો પુરુષ એક વચન છે. ત્રીજા પુરુષ એક વચન હી સી અને ઇટ ને એસ પ્રત્યય લાગે. તો હવે આનો જવાબ આવશે વિઝિટ્સ. વિઝિટ્સ. અને આમાં હું દરરોજ દૂધ પીઉં છું. તો આઈ ઓલવેઝ ડ્રિંક. આઈ બી યુ અને ધે સાથે ક્રિયાપદનું કેવું રૂપ આવશે મિત્રો? મૂળ રૂપ. અહીંયા એસ કે ઈએસ વાળું, અહીંયા મૂળ સી. તો હી સી ઇટ આવે એસ કે ઈએસ વાળું, તો સિંગ્સ. She sings her prayer regularly. તેણી નિયમિત રીતે તેણીની પ્રાર્થના કરે છે. અને છેલ્લું વાક્ય હી ખાલી જગ્યા બનાના ડેઈલી. તો હી સાથે ત્રીજો પુરુષ એક વચન, તો ઈટ નું કેવું રૂપ આવશે? એસ કે ઈએસ વાળું. હી ઈટ્સ ધ બનાના ડેઈલી. તે દરરોજ કેળા ખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણું પહેલું લેક્ચર હતું. તમે ખૂબ સરસ રીતે તમારી નોટબુક છે એ તૈયાર મેન્ટેન કરવાની છે. અને છેલ્લે એમાં મારી આપણા પ્રિન્સિપાલ શ્રી નિલેશ કુંડારિયા સરની અને તમારા મમ્મી પપ્પાની સાઇન થશે. એટલે મહેરબાની કરી અને તમે સરસ મજાની એક નોટ અંગ્રેજીની વસાવી લેજો અને બધું એ નોટબુકમાં લખજો. કારણ કે તમે બ્રિલિયન્ટ છો અને એ ઉપરાંત જુગનું એટલે કે આજ્ઞા છો. એવું તો હર શબ્દ આજ્ઞાની ખાસિયત હોય. આજ્ઞા છે ને એ ક્યારેય તમે પકડો ક્યાંય અવારું જગ્યા હોય, કૂવો હોય કે તળાવ હોય કે એના કિનારે હોય અને આમ એલઈડી લાઇટ લીટા થતા આજ્ઞા એને એ એકદમ ચમકતો હોય, એને તમે લઈને આમ શરીર સાથે ઘસી નાખો એના કટકા થઈ જાય તો એક કટકો ચમકે ગ્લોઈંગ. તો એની એક ખાસિયત છે. यूं तो हर सम्राट के सर पे ताज नहीं होता और आप जैसे निर्मल विद्यालय के ब्रिलियंट स्टूडेंट जो है वो जुगनू की तरह है. यूं तो हर सम्राट के सर पे ताज नहीं होता और आप जैसे जुगनू किसी रोशनी का मोहताज नहीं होता. इसी भावना के साथ सुरक्षित रहिए, अपने होमवर्क को हमेशा करते रहिए, सतर्क रहिए. नमस्कार, जय हिंद, वंदे मातरम.